ઘરનો અમારે હોમાં પડવા માંડ્યા છે કે તમે દૂધ નહીં તાન ભરાવા જતા હોય એટલે મૂકો રસ્તામાં પાછો આવતો છું આ નહીં ભરતો બધો લોટા પર આ બે હેર્યો છું લ્યો હવે કરવાનું મારતો અને અમારે જે મશીન તો કેવું ગોબરું લાવે છે પેલા કારણ કે લાવે નવું મારજો અને મારી ફેટ કાઢતું નહીં કે એટલે પણ મશીન તારે એવું કાં લાવવું પડ્યું પેલું જૂનું તો ચાલવા જવું તું કર તે નવું લાઈન કાઢ્યું તો મારા જોઈ કર આ ખેમજીને તો અલ્યા તારી આ ડમરું પર ચમાઈ બેઠા લાગે આજે દૂધીમાં તો પાછું જવાનું લાગે જવા દે મન તો મારું કહું આ દૂધ મારું જે હવે રોજે ભરાવા જાય છે કોઈ લાખો જાય છે હવે મોયો વધા પણ જોતો પણ હવે હા તમે એકલા એકલા બોલો છો અને દૂધ લઈને આવે છે લેવાનું ના હું થયું પાછું ફેટ ના આવ્યો ચાલ આ મશીન બારમાં એવું આવે છે ને મશીન એ તો આ લોકોને તો ખબર પડતી નહીં કશા વાતની અરે પણ સોમલા બાવલો છે એને ફેટ કાઢવા મૂક્યો છે પણ હું ખબર પડે 5 વાગ્યા સુધી આપણે ઉઠીએ છીએ સવારમાં અને દોવા જઈએ છીએ અને દોઈને તરત લાવીએ છીએ તો કે ફેટ આવતા આ ખેમજી સમાજ તો કેવું મશીન લાવે છે ને જૂનું મશીન આપણે સારું તુર્યા જૂનું સારું જતું ને તાન મારે એ મારે ભંગાર મારી દીધું મારે નવું છે અને હો મને ફેટ નહીં કાઢતો ત્યાં આપણે આવ્યું છે કન હા ના ના એવું નહીં હોતું ડમરુપા હા. આ નવું લાયા છે ખરા એ લોકો હા. પણ અમે શીખવ શું થાય છે ખબર નહીં આપણે તો જો કે પોની ઉમેરીને લાવતા હોય ને એવી વાતો થઈ છે તારે તો આપણે ભૂતો વિચાર કરવા મેં નારું ભેંસો ગાય હોય લઈને જ બોઈએ એવું જ કરા જેવું છે એટલે ખબર પડે પણ એના કરતા ડાયરેક્ટ મંત્રીના તો જ જઈએ તો હું હતો અચ્છા એ આપણે કેવું તો પડશે જ ના એવું જ પણ તાર આપણે મારતો સાધન છે એટલે હું ફટ લઈને લોદરો જઈને કરી આવું છું. બરાબર હેડી જાઉં પણ અમારે ઘરનો કંટાળો હતો બીજાનું નહીં વિચારવાનું અમે આટલું બધું દૂધની ખીર બનાવી જો આટલું પછી વધારે ઉઠી કેટલી ખીર ખાઈએ પાછા જાય મોંઘવારી નું સાચી વાત છે આ તો ખીર ખાઈએ ના તો આપણે તો ભેંસો વેચી મારવાનું આપણે અમુક પેલો કાઢવું જ હોય પછી યાર એ વાત સાચી જ છે ને હવે 50,000 ની ગાયો લાવતા હોય આપણે અને એમાં ફેટ ના હોય તો કરવાનું ઉતાર ના આપણે અમે બાળકો કોકલા પર ઉછી પાછળ લાઈન લાયા હોય સાચી વાત છે. આપણા ઘોડો તો મારે ગભરો નહીં આવ્યો અને પાછા કોઈ જવાબદારી તો લેતા નહીં બે ફેટા એટલું કે લઈ જાઓ તમે પોણી આ તો કોઈ ગોમ કહેવાતું હશે અરે કોઈ હું તો તાર જેઠન પોણી પણ લાવતો જ બધું આવું બધું ના વિચારવું પડે ને અત્યારે 100 રૂપિયા શાકજ બંધ કોઠાના ખર્ચ લેવા આયા જ છે ને તાના અને એવું વિચારવું પડે જે બે ફેટ આવતું હોય ને તો બીજું એક કેન મેલવું પડે એવું તારે પાસે કેન વાળો ઈમો રેડી દો પણ ઈમો જે બે ફેટ ના પૈસા હવે આલવા પડે કે ના પડે પણ આ તો કે લઈ જજો પાછું બસ હવે પોણી જેવું છે કોક તો કરવું પડવાનું ના ચાલે જ નહીં ખેમજી ના ઘેર જ જવું પડશે એમાં કેમથી પણ ખબર પડી મશીન પર રેવું પૂરો પણ મારું કોઈ મને તારા તો કહેવાય તું તો સભ્ય મશી લ્યા અરે મારું એ ગણતા નહીં હું યાર રિક્ષામાંથી ભરાઈને જ આવ્યો છું બોલો દૂધ મારે 4 લીટર પાછું તગડ્યું તો હું પાછું લોતરા જઈને ભરાઈને આવ્યો અને તમને ભારે ને એટલે હું તમારા જોડે આવ્યું ડબલું બહુ થયું છે પણ તમારે એવું જ થયું છે મારા જેવું અરે તારા છે ગોબરું છે મારે તો તમારે તો પાછા 107 લીટર દૂધ હશે આટલું થોડું છે તા ના આટલું બધું ખવાય કે પીવાય છે આ તો બરોબર છે આપણે હંગરી રાખીએ પાછો હોજી લાવીએ ને તોય 2 ફૂટ હોય મારે તો પાછું ફ્રીજમાં મેળવ્યું રહ્યા એ વાત સાચી અને કોઠીમાં મેં લેશોમાં થઈ જાય મારું હારું આપણે એમ જ કરે તો મોટી ફીટ લાવી ગાય બેસો અંદર પહોંચીએ તો ના ચાલે મારે તારો આઈડિયા ડબો ચાલ્યો આવું કરીએ તાર કોક તો કરવું પડે તાર તારો આઈડિયા ડબો એ બધી વાત જા દો આ તો મસ્તી મજાક થઈ જઈ પણ આનો રસ્તો લાવવો પડે ને આનો કેમજીન તો સાચું છું મને ખબર છે લા ઓલે માધું છે થતી નહીં દૂધ થાય કે લઈ લે બેહાડ તારે ગીત જવું છે ને જાય જવું છે બરાબર ભૂલ કાઢ અને પાછો મારો હારો આ સોમલો પીને આવે છે ને પાછો ફેટ મારતો નહીં મળે દારૂ માં વેળે છે કોઈ શકો આમ જેમ પડતી જાય કોઈ ખબર પડતી નહીં એના કરતા તો બાર પડાવ સારું આપણે ગોમની ડેરી છે તો ગોમમાં પડાવ અરે આપણા મનમાં ગોમમાં 25 રૂપિયા ભેગા હોય તાને વળી અને પપ્પા વરુલા હા મોય બે જણ પાછું તીના વોકનામ થઈને છેપીના થઈને દૂધ તો જોડું છે એટલે ઉતારો તો ખેલા પડે અરે ભગવાન લઈ જા લે મારે વતન તો છે હો લે તમે બે જજો તાબો તો બીના ઘેર જ ના જઈએ એ જે છે ને વોકનામ દૂધ તો ભોજનો પણ છે ના મનવા સમજો છો હું ઓહો. જે હોન તેને બસ પાછા જ કાટ કરે છે ને
બોલો. હા સાહેબ, અરે આ સાહેબ તમે એમ કહો છો પણ આ યાર આ મશીન થઈ મોકલ્યું છે ને એ પેલા અહીંયા જેવું મોકલ્યું છે કયો હું કહું છું કા સાહેબ આ 2 લીટર 3 લીટર વાળું દૂધ વાળું પાણી ના વેડી યાર તમે કહો છો પણ હા ના જ વેડી નહીં યાર તો ચોક 50 લીટર 60 લીટરમાં ચોક 500 વેડા યાર તમે વાત કરો હતી એમાં હું તમે મોકલ્યું મશીન ને બસીન બધું બદલી કાઢ્યું છે યાર અને માં તો તઈ કહો છો પણ હોપલામ દમ લેખી જાય છે તઈ કહો છો પણ કયો અને આ બધા કર્મચારીઓ ખરા ડેરીમાં એ રવા તૈયાર નહીં તઈ કહો છો પણ કયો કોણ આવે છે ફાર્મ પડી રહે કયો અરે હું ના ચાલે યાર અરે નખો ઉપર તઈ કહો છો પણ યાર આ કરા કરતા હાલ દૂધ એકદમ ઓછું થઈ ગયું કયો આ મનલી ગાળો કાઢીશ લ્યો તમે તમને હમણાં શીખે ને એ તો વાંચો 100 વાગે 5 વાગે આવે એટલે ખબર પડે તમને કયો અરે આવી ગાળો તો અમે ઘેર ના આવવા પડે એવી પડી પડશે કને તમારી હિંસા પણ અરે એ પણ તમે આ મશીને તો આવું શું લે મોકલવું પડ્યું કયો કન તમે ડેરી બંધ કરવાના આયોજન શું થઈ ગયા તમે ખરેખર આ હમણાં તો કંટાળી ગયો છું હું કયો હાલ હું ફોન મેલું છું બરોબર પણ તમે એ મશીન બદલાવાનું કરો યાર એ હાલ હેડો હા અલ્યા મંત્રી હા શું ચાલે તો શાંતિ 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 ઓહો તમારે શાંતિ અમારે તો શાંતિ શું થયું તમારે કયો તાન શું થયું રોજ વાપરવાની ગારો બોલ લોકોની ગારો વાપરવાની કેમ લોકોને ગારો વાપરવા નોકરી રહ્યા અમે તો ના શું થયું એમ કયો ખાલી 5 વાગો હા. એટલે પેલો આપણો મજૂર આપણો દાદી શું કહેવાય યાર દુધાળા વાપરવાના આવો બધા ગરાક ગરાક આવો ને ઓહો એટલે ફેટલિયન હા ફેટ ના આવે હા પેલો SMS ના આવે હા અને આટલું બધું દૂધ ભરાયું આટલું બધું દૂધ હા. ભરાવું એ રહ્યા ઓહો. તે રોજ પાણી વેડીને આવતા શીખવાય ના તા મશીન પર ડોમાં છું આપી આવતે ત્યાં મોટી ગારો કાઢવું હોય તો યાર તમે આપણે તો શું કરવાનું હોય મશીન કે કરવાનું હોય તે મને કેટલા પાછો બધું કે પાણી આવવાનું ઢેકનું હોય ને પૂંછડું હોય ને બધું તો મિલાવતા છી એ. ડોમ ને ડોમ પાણી નહીં પાવાનું ચાંદ નહીં નાખવાની હા નહીં કરવાનું કોઈ ઓછી નહીં શું કરવાનું કરવાનું આવે ચાંદ આ તો મશીન લાવવાનો હતો એટલે ગરાકી એટલે આપણે બંધ કરી દેવાનું બંધ થઈ જવાનું ઘરાક કે બંધ કાર નીકળતો તાને ગારો કાઢવું હોય તો અરે ગાળો મસ્તી, કાઢી મસ્તી. લે કાઢી તો આપણે વાપરવાની હોય બે આપણે તો વેપાર લઈને બેઠા હોય એટલે એવું હોય મારા બાપુ તો મારા બાએ બા ગારો ના કાઢી આવી હા. અને એની ગારો વાપરવાની મારા એટલે પણ પેલા ફોન મેં હાલ સાહેબનું કર્યું તો ખરું કા મશીનનું ડોમોચો મોકલ્યો છે ને તે અને ગારો તો મોટી હમ. આવડે નાવડી 2 ની 3 ની 4 ની ને હા મારે ચોઈ શીખીને આવું છું ગારો એ ફોટો મેં નામ હોય એ હા. ગારો કાઢું એવું કરશે તાન કાલ તો લો ગગન નો નહીં ઓહો તો ખોલીને આવ્યો તો ક્યારથી એટલે આ પણ હું સાહેબને હાલ જ વાત કરી બધી એ કરી કે સાહેબ આ મશીન ત્યાં મોકલ્યું છે ને ત્યાં કોઈનું બધી સીલું વાપરવું પડે મારે કયો ગગન તો ખોલીને આવ્યો તો ને હા તે રાજો પાડી દેવા તો ફેટ આવી ગઈ સારું હતું હા. કા એને રોબોટ કરી નાખો મન તો કયો એટલે પણ આપણે ના કહેવાય કા હું પાડું છું મશીન કે ખરું એ મંત્રી બેસી તમારે મશીન ના કે હું કોને વાપરો પેલા આ હોતનારથી જ હું બનાવું નહીં ડેરીમાં એટલે રેસ હતી એટલે મશીન ઉપર ગોઠવાઈ જજો હા એટલે એવું ના કરવાનું હોય યાર તાન કોઈ વેચી ના હોય યાર હાલના તો હું તો મોસ લાવતા તે મને ના ખાવા પડે બધી તાન ગારો મારો વાપરવાના આવડે ના આવડી મોટી મોટી હું ખાટું બહુ થઈ ગયું એ બધા આપણે ના ખાવા પડે જીંદગી- આપણે આપવાના નહીં અરે આબાનું એવું ના કરવાનું જિંદગીથી જે અમે પડે છે તમારું થાય છે એટલે તારામાં આ જોરાવા ના વાપરે ગારો કોઈ નહીં તાહું શું એમાં ગારો દાખી કોઈ નોકરી કરીએ એટલે આ તો ગલાક છે ગલાક હોય એટલે બધું વાપરવું એ પર તાનું એમાં ના ખાવા તમે ફોનમાં કરતા નહીં મને કે આપણું મગજ જાય પછી પીતા પીવાનું તો બંધ કરો નહીં આપ તો પેલા આજો થઈ યાર પીવાનું તો બંધ કરો કેમ જો ના પીને આવ્યા પછી એટલે યા ડેરી બેરું બધું યા પછી જશે તારે તો બોલતા નહીં તો દી લ્યો હું શું કરો આમ કયો અને મારાથી જબરું નાટક ગાલ્યું છે હો હું શું કરું મારે હા સાહેબોએ તો એવું નાટક ગાલ્યું છે ને આ મશીન પણ સારું લાવ્યા હોય તો આ જફા ચોક કરવાની આ ચાલુ ડેરીને આપણે જફા કરવી પડે કયો આ લાવવાનું પેલું લાવવાનું દેખનું લાવવાનું આ હેઠતા બધા હારીઓ કરું છું કમ્પ્લેટ ચાલતી હતી કયો કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ અને આ પાછું બદલી કાઢ્યું લ્યો આ મશીન લાવો
પણ તૈન તો લાયા છે, તૈન લાઈન મેલ્યો છે બોલો એક ફેટ પાડવા માટે. આ પાછું ઓનલાઈન કર્યું છે. લ્યો ઓનલાઈનમાં શું જોવાનું હતું મારે? એવો છોકરો જોવાનો હતો. એટલે આ પણ જે ચાલે એ ચાલવા દેવાનું હોય કમ્પ્લીટ. એ તો જે મશીન ચાલતું હતું કમ્પ્લીટ કર. તો રમણ ભમણ કર્યું ને અને આમાં આ મોસોમાં છે જ લાભ બાક્યો. એટલે મોસો એ એના છે હેસ્ટ પૂંજી ફરી વાળા છે કયો. અમે આપણો ભેટ ના આવે તાને બે શબ્દો કીધા ને પેલા તો આપણે વાપરી લેવા પડે. એમાં તો કીધું મત ના આવતી 6 વાગે હું નહીં આવવાનું. ભેટ પડે તો ના પડે તો હું કરું એમાં. એટલે આપણે એટલું તો બોલાય કે જે તમે લાવો તે લઈને લ્યા અને દહીં ચાલુ રાખો, દૂધ ચાલુ રાખો તો એકદા બેલા નહીં આવે એમ રાખવાનું હોય. હા તો નોકરી જોવા તૈયાર થઈ જશે હાલ ના હાલ. અરે મારા ઘરથી માથા કઈ મછલી આવતો હોય ને એ બધા મને ગારો કાઢી. તારમાં સાહેબ મોટા સાહેબો પાસે જો કે મોટા ડેરીમાં ભરાવો એકાન એ કશું કહેતું નહીં બધું કોઈ કશું કરે જો બધા નોકરીઓ કરું હું એકાન તાનું વળી ટ્રેક્ટર ડાલું બાલો ફરીને જો મોટા સાહેબો પાન જે સાહેબો બાહેબો બધાને મારજો ભેગા છે ને બાથે પડજો બધા જો તારો મને ગારો કાઢી લીધી આવીને. ડમરૂભાન ભાઈનો લઈને છૂટ્યા આવે ને જવા દે મને પાછા જવા દે. હું નાટક કરું જોઈએ ને જઈને આપણે મારા નામ નથી અને પછી ડમરૂભાને ખબર પડે કઈ સમલા નામ ના દેવાય એમને. તમે મને મારું ઉપરાય તારું પાછું હા તમને જ ઉપડાવું છું ને તારા મને ઉપરાય પણ લાગેલો મારા પણ વજન થોડું નહીં તો લાગે હોય જોડાય નહીં અરે રાગે ને આટલું બધું દૂધ પાછું લઈ જવાનું કઈ રમત ની વાત કરી શકાય? આ હેડા કરી એટલું આ માટલું દૂધ માટે રોજ જવાતું હશે કે હે? એ બરાબર કરે તમે ખેમજી ના જોડે આયા છો ના ના આજ તો ખેમથી ધૂળે કાઢી દોખું આ મારી હેડા ક્યો નહીં અને શાંતિથી બેઠા હશે આ એ હોય એટલે આ તો હોય ને અરે મારું કેવું છે ખેમથી આ શું કે છે કે પોણી લે મને ઉતારી દે બાપ મને પોણી દૂધું કાઢ્યા લે તું કાઢ્યાલું પાણીનું પાણી કાઢી આલો તમે હા. દૂધનું દૂધ કાઢી આલો આપણે ડેરીમ લઈને જવાનું તું હોય છો ને આ હિંમત લઈ જતા તમે ફેટ નહીં આવતો બે ફેટ આવે છે ઘણી વેલ્યુ ના હોય યાર કાઢી આલો ને. પોણી દૂધું કાઢવા છે તો ગાયનું પાવાનું માપનું પાવ ઉપર યાર ચાલ અલે ગાયને ગાયને માપનું પાણી પાવાનું ચાલ. એવું કરે કીધું ચાલ લાખતમાં સકો ગાયને પાણી તમે પાવાનું એટલું પાઇપ લાવો તો પોણી લાવો એટલું ગાય આ યાર છે વાત કરવા છે હવારે 5 વાગે સુધી જાગ્યા છે અલે, વરુણા શેર કાઢવા. અરે ભલે કે વરુણા જો ગાયનું તો સાઈઝ પડી જાય ને સાઈઝ વખતે તો એ દૂધ કાઢી નાખે છે અલ્યા ડમરૂપા તમારી વાત છે હાથી છે યાર પણ મશીન નહીં લાયા યાર મશીન બધોના બે ફેટા હું એ બે વાર હા. લોદરા જઈને ભરી આવ્યો છું અને આ તો 5 લીટર છે અમાર તો સાધન છે તમે અલગ પાટીને જઈ ગયા છીએ. છોકરા તો પૈસા અલ્યા તારે તો આ એકલા નહીં આવવાનું ચોથા પોતમાં કરાવશો યાર હું કહું છું હા ડી તો મારે એકલા ગંદી છે કોઈ યાર મશીન કોઈ મી બનાવ્યું છે તો બહુ કલ આવું પડે હા. મશીન તો મશીન તમને દાદા ફેર કોઈ આલું પેલા નતું ચાલતું હા નહીં સારું નતું ચાલતું અરે લાય નવું મશીન એટલે બકરા નહીં લાવવાનું આ તો નવું લાવવાનું હોય પણ જૂનું રિપેરિંગ ના કરાવાય સાગરનો કોઠો ખબર યાર ડમરૂપા આમ આવે કે કે બદલી હોશ કરવાનું હોશ કરે તકના તક હોશ કરી આલે આ તો હું એમ જ કહું છું અલ્યા, પણ 1500 રૂપિયા 150 રૂપિયા સાગર દ્વારા મફત થોડી આવે એટલે છે સાગર તારા રાસો નો આવતો એ બધું ના જોવાનું હોય ના જોવાનું. એટલે ફેરફાર તો ચાર વાગે બે, રાઉન્ડ થઈ જાય. હું તો બેસ્ટ ના હોય એમ જ કહેવાનું. સમલો ઘરમાં મશીન કાઢે ઘર મશીન બનાવ્યું હોય તે સમલો કહેતો ફેટ વરા અરે પણ તારો તારના મંડ્યા તમારું સમાજ આ બંધ થઈ ગયું, બંધ થઈ જશે કે બંધ જ થઈ જાય ને, તો બંધ જ થઈ જાય ને. વાત કરો છો તે ના, ના. ઘેર આરામથી ઊંઘી રહું છું નહીં લે માં ઘર મશીન બનાવ્યું મેં અરે તારા કે બને કે માથા કાઢી લઈને આવું મારું કહું છે મશીન એમ કે તો ઉભા રહે. ડબલ પાણી ફેટ ના તમને આવે. રી આવે છે રી તે રી? આ દૂધ વધારે આવે છે નહીં રી આવે ઓહો. છે તાલી કરી લઈને આવીને વાત ચેક તો- કરું. અરે અમાર તો હોય છે, મોહારે ડમરૂબા. ઓ ભાઈ અમાર તો હોય મારું છે. કહું છોકરા ઓ મોજે અમાર દૂધમાં જ પાણી કાઢી બસ, બીજું બસ, કોઈ બીજું કેમ કશું જોતું નહીં નહીં. અમારે. અરે મુઈ તો એમ જ કહું, મુઈએ મને નોકરી છોડી દીધી મુઈએ. લે ડમરૂપા. રોજ ગાળો ના વાપરવાની ડમરૂપા હોય. બોલ્યા. એ શાંતિ નોકરી છોડી તું એ આજથી ગયા. ચેમ તમારે લીધા? ગાળો કાઢો, મોટી મોટી છે. એ ચેમ કાઢતી હશે ગાળો કોક હશે તારે કાઢતી હશે ને લો, ફેટ નહીં અરે આવતો. ભેટ નહીં આવતી, મશીનમાં. મોકા તો ભેટ ના આવી, મેં એ હું કરું યાર તે. અત્યાર સુધી ફેટ આવતા તા નવું આવ્યું તારનું ફેટ બંધ થઈ ગયા એટલે વરુણા આમાં આટલી વખત લઈ જો અને મશીનનું બી સાહેબને વાત કરી છે તે સાહેબ કહેતા હતા
કે બે દામ કોક કરીએ છીએ અરે મારું કહું છે હાથ બધા લઈ જાઓ હાથ બધા બધું હરાવા કરવાનું પણ તમે ના લઈ તો કોક બની ખાઈ જવાનું હોય યાર એ ડબલુભા, મરવા દો ને આવો ખેમજીને હું કે કરવાનો ચાલીએ. ઓને ખીર બનાવીને બધાને વેચો બસ બીજું કશું નહીં બે 4 લીટર દૂધમાં તો હું લઈને મેં શું જવાનું હોય દારૂભાઈ એ અરે હમણાં યાર 4 લીટર તમારે કેવું 4 હા, લીટર છે? પણ ગમે તે થાય છે. વાત તો કરો છો તે ઉપરાય ને એટલે હવે તમે ખાઈ યાર દારૂભાઈ ખેતી તો ના મસ્ત ચક્કર અરે, તમે દારૂ બધું હું નાખી ઓલે મોકલાઈ કાઢી જાય લઈને ખોવા બનાવી લે તારો ખાઈ નાખો અમે રોજ ખાઈએ છીએ, જાનથી ફેર ઓવા. આવતા ના તારથી ખીર જ ખાઈએ અરે ભરવા હેડ લે તું એમ. આ પમદાર તું કમતું પર આવજો કમ્પ્લેટ હોય ને ભાઈ આ ત્રીજી વાર ખીર બનશે હવે શું કરવાનું કયો આ કોઈ- અમે તો કોઈ ખીરના પૂછાય છે રોજ રોજ ખીર બનાવવાની તાને આ ભાઈ જોનવાને હું લાવવાનું વાત તો કરો. ઉતરાય નું કેમ જોયું ને આવું થાય ત્યાં જ્યાં મશીન અમુક કરે છે કે બધી પબ્લિક આમ કે દૂધ ભરાવા આપશે તાન વળી જોઈ દે ભાઈ તો બધાય તો તાને તો મેં શું કરું તાને યાર તમે ના ખબર મશીન તો આપણે લઈ જ ના આવ્યું અરે લોકો તો માથે પોટલો કઈ ના આવે ને ત્યાં ખાવા પર કમ છે પોટલો લવાય માથે અલે બકરે એટલે મશીન બીજું લાવવું ના પડે આપણે વાત કરશે તું એ ચા આવડાવો ચૂલા ભાઈ મારું ફેંકાય ના આવે એ ચાલુ કર્યું તાને ખબર પડી તાન વળી જઈને